હેલો મિત્રો, આજે આપણે વાડીએ હાથી હાંકવાનું છે કપ્પામાં અને જો હાથી લીધું છે. આ આપણે એક લોઢિયો લીધો છે અને ટ્રેક્ટર કાઢી અને પાછળ એક સીપીઓ છે એ કાઢવાનો છે. અને જો આપણે વાડીએ 4-5 કૂતરા છે ને હાટું લાડવા લીધા છે, એને લાડવા ખવડાવવાના છે અને ટ્રેક્ટર બાય કાઢી લઈએ. હવે આપણે લીધા છે કૂતરા હાટું, પણ એક અહીંયા બાજુમાં મહાદેવનું વાહન આવ્યું છે ને એક લાડવો ખવડાવી દેવી યાર. બસ લ્યો હવે જાઓ. હવે તમારે હાટું ને કૂતરા હાટું. હવે આપણે ટ્રેક્ટર કાઢી અને ગાડામાં જોડ લઈએ. હવે ટ્રેક્ટર આવી ગયું છે બહાર ને હવે આપણે ગાડું જોડી દેવી. ગાડું છે હળવું એટલે એકલા હોય તો તમે જોડ નાખો. આપણે આ ટ્રેક્ટરમાં તો પાણી પેટડી છે, કાંઈ પણ કામકાજ કરવું હોય, ખોલું કરવું હોય એટલે પાન આમાંથી કાઢી લેવાના. અને આપણે અત્યારે લોઢિયો કાઢવાનો છે, એટલે સીપિયામાં ફિટ કરેલો છે, તો એને કાઢી લેવીને વાડીએ લઈ જવાનો છે. બોલ ખુલી ગયા છે ને હવે આ લોઢિયો બહાર કાઢી લેવી. હાથી બધા લેવાઈ જશે ટ્રેક્ટરમાં. હવે જવા દી વાળીએ આપણે. હાથીના શ્રી ગણેશ કરી નાખ્યા છે. આપણું ટ્રેક્ટર વાડી આવી ગયું છે ભાઈ. ટ્રેક્ટરની પાટલી કાઢીને હાથીનો સીપીઓ ફિટ થઈ ગયો છે. હવે જો આ ટાઈપનો સીપીઓ છે આપણે. ઘરેથી આપણે એક રપટી લાવ્યા છીએ ને એક કળિયું વાડિયા પડ્યું છે. હાથી થોડું ખારું પડે એટલે આપણે ઓલું બેલું પીડ્યું છે ને એ હાથી ઉપર મૂકી દેવાનું છે. આ બેલું સ્પેશિયલ આપણે હાથીમાંથી મૂકવા હાટું જ મૂકેલું છે અહીંયા. અને આ ફીટ બરાબર થઈ જાય એટલે બાંધવું ન પડે અને પડે નહીં. તો આ લોઢિયામાં મસ્ત ફિટ થઈ ગયું છે સીપિયન વચ્ચે. હાલો આપણે ચાલુ કરી દેવી.
હાથે થોડું કરાળ છે એટલે આપણે સેવું કરવી છે. અને આ સરિયા આપણે બૂર દેવાના છે એટલે વરસાદનું પાણી આવે તો કપાના મૂળ ધોવાય નહીં. અને આમાં ખડ છે પાળી એ પણ પડી જાય. જો આપણે સરસ મજાના સરિયા પૂરાઈ જાય છે અને પાળેમાં ખડ હોય એ પણ પડી જાય છે. હાલો સા પીવા બેવા સા પી લ્યો. સવારનું શિરામણ બાકી છે ને સા ને ભાખરી ચાલુ કર્યું છે. આપણે આ સુખના સૂરજનો તડકો વધારે લાગતો હતો એટલે આ છત્રી આપણે તૂટી ગઈ હતી. આગળના વિડીયો આપણે જોઈએ છે તમે જો આપણે હાથે બાંધીને તૈયાર કરી છે. ખાલી 350 માં કમ્પ્લીટ થઈ ગઈ બાંધીને. 3.5 ખાલી કાપડ આવ્યું હતું અને આ ઝટકાની દોરીથી ટેબા લઈ કુયા કરીને અને કમ્પ્લીટ કરી નાખીએ. છત્રી આપણે રેડી થઈ ગઈ. હવે જોઈ જાઓ કેવું કામ લાગ્યું તમને. કાપડ બહુ સારું છે અને અત્યારે આ ચોમાસામાં પાણી અંદર ન જાય ને એ ટાઈપનું આ કાપડ લીધેલું છે આપણે. બહુ મજબૂત કાપડ છે, સારું છે કાપડ 350 માં. એટલે વરસાદ કે તડકા ને એવા ઉપાધિ નહીં. ચોમાસામાં આ બધું જરૂર પડે પાછી. ટ્રેક્ટરમાં અત્યારે આપણે હાથી હાલે છે ભાઈ. આ સરિયા બોરવાનું કામ હાલે છે અને આ બાજુ વરસાદ જોવો. આ બાજુ ચાલ્યો આવે છે. લાગતું નથી આ વરસાદ આ ખેતર હાથી હાંકવા દે છે.